ગુડ મોર્નિંગ. ચાલો હવે આપણે 10મું રેખા ચેપ્ટરમાં જીમેઇન લેવલ 2માં થોડાક આગળ વધીએ. એમાં 15-16 તો ટેક્સ્ટ બુક જેવા જ એક્ઝામ્પલ છે. માત્ર કોન્સેપ્ટના રિવિઝન માટે બેને મૂકેલા છે. શું છે તો ઉગમ બિંદુનું સ્થાનાંતર 1-1 બિંદુ આગળ કરીએ તો એક આ સમીકરણ આપ્યું છે, એનું જે પરિવર્તિત સ્વરૂપ, નવું સ્વરૂપ મેળવવાનું છે કે ઉગમ બિંદુનું સ્થાનાંતર આપણે 1-1 બિંદુએ કરીએ તો આ જે સમીકરણ દર્શાવે છે, જે વક્ર દર્શાવે છે, એનું નવું સ્વરૂપ શું થાય છે, નવું સમીકરણનું સ્વરૂપ શું થાય છે. તો જે આગળ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરીએ તેને આપણે એચ કે કહીએ છીએ. અને સમીકરણ છે એક્સ બરાબર એક્સ ડેશ પ્લસ એચ, એચ એટલે 1 છે, અને વાય બરાબર વાય ડેશ પ્લસ કે એટલે 1 છે. હવે આ એક્સ અને વાયની કિંમત આ સમીકરણમાં મૂકી દેવાનું છે, એટલે કે એક્સ દેખાય ત્યાં એક્સ ડેશ પ્લસ 1, વાય દેખાય ત્યાં વાય ડેશ પ્લસ 1, અને સાદુરૂપ આપી દો એટલે એ સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ મળી જાય છે. ઓકે, એના પછીનો છે, એના ગણવા માટે આગળનો છે કે હવે ઉગમ બિંદુનું સ્થાનાંતર કયા બિંદુએ કરીએ તો આ સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ આવું થાય. તો એક રીત આવી છે, ધારો કે એચ કે બિંદુએ સ્થાનાંતર કરીએ, એટલે કે એચ કે બિંદુએ સ્થાનાંતર કરીએ તો એક્સ બરાબર એક્સ ડેશ પ્લસ એચ, એક્સ બરાબર એક્સ ડેશ પ્લસ એચ, અને વાય બરાબર વાય ડેશ પ્લસ કે આ સમીકરણમાં મૂકવાના. પછી આ સમીકરણ આને સરખામણી કરવાની છે. સરખામણી કરવા માટે શું છે તો આમાં એક્સ અને વાયવાળા પદ નથી, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરવાળા છે, એક્સ અને વાયવાળા પદ આમાં નથી, અને આમાં આવશે તો એ સહગુણકો શૂન્ય હોવા જોઈએ. સરખાવશો એટલે એચ અને કે મળી જશે. બીજી રીત એ છે કે આને પૂર્ણવર્ગ બનાવી અને આ સ્વરૂપે ગોઠવવાના. પૂર્ણવર્ગ બનાવવાની રીતે સહેલી ટૂંકી પડે છે, તો એ રીતે એક હજી ગણાવી દો. એક્સ સ્ક્વેર માઇનસ 4x, પછી જગ્યા રાખી છે વાય સ્ક્વેર માઇનસ 8y, અને આ માઇનસ 85 સામે લેખા પ્લસ 85. બરાબર, આ જ લખ્યું છે. હવે પૂર્ણવર્ગ બનાવવા છે તો અહીંયા શું હોવું જોઈએ, પૂર્ણવર્ગ શું કામ બનાવવા છે તો આના જેવું સ્વરૂપ બનાવવું છે. ઉપર સ્ક્વેર આવતા એક્સ અને વાય ઉપર સ્ક્વેર આવતું એવું ગોઠવો. તો આનું અંતિમ પદ છે +4 હોવા જોઈએ. 4 આ બાજુ ઉમેર્યા તો 4 અહીંયા પણ ઉમેરી દઈએ. આ પૂર્ણવર્ગ બનાવવા માટે અંતિમ પદ કેવી રીતે મળે તો કે આનું અડધું કરીને એનો સ્ક્વેર કરી નાખો એટલે આ થઈ જાય છે. અડધું થાય 4 ને એનો વર્ગ 16. 16 આ ડાબી બાજુ ઉમેર્યા, જમણી બાજુ ઉમેરી દો. હવે આ બેનું છે સમીકરણ x - 2 નો સ્ક્વેર, આ સમીકરણ y - 4 નો સ્ક્વેર બરાબર 85 અને 20. આ 85 છે, આ બેથી 20 થયા, 85 ને 20 105. હવે આ સમીકરણને આપણે અહીં એક્સ ડેશ લખીએ, એક્સ ડેશનો સ્ક્વેર, આ વાય ડેશ લખીએ, આ 105. તો એક્સ ડેશ બરાબર શું થયું છે x - 2, એટલે એક્સ ડેશ અને વાય ડેશ આ સમીકરણ ઉપરથી એક્સ ડેશ બરાબર x - h, તો h બરાબર 2 છે અને y બરાબર k બરાબર 4 મળે, એટલે h k બરાબર 2 અને 4. x - h ને y - k આવે તો એચ કે બરાબર 2 4 બિંદુ આગળ સ્થાનાંતર કરવાથી આવા પ્રકારના સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ આવું થાય. આ એક વર્તુળનું સમીકરણ છે. આના પછી ચેપ્ટરમાં જોઈશું. 17મો સરસ MCQ છે. એક ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ છે, એમાં પાયાને સમાવતી બાજુ એટલે કે પાયાને સમાવતી રેખા છે એનું સમીકરણ આપ્યું છે. એક શિરોબિંદુ આપ્યું છે. એક શિરોબિંદુ એટલે 3 શિરોબિંદુ હોય, એમાંથી અહીંયા જે કેમ લખ્યું છે તો કે જો આ બે જગ્યાએ બેમાંથી કોઈ એક જગ્યાએ હોય તો આ બિંદુ છે આ રેખા ઉપર આવેલું કહેવાય, તો એનું સમાધાન કરે. તો એક્સની જગ્યાએ -2 મૂકો અને વાયની જગ્યાએ 2 મૂકો તો 0 નહીં થાય, ડાબી જમણી બાજુ સરખા નહીં થાય. એટલે આ બિંદુ છે આ રેખાનું સમાધાન કરતું નથી, એટલે આ રેખા ઉપર ન મુકાય. આ રેખા ઉપર ન મુકાય એટલે શિરોબિંદુ અહીંયા મૂકવું છે. એટલું ક્લિયર. ત્યાર પછી હવે કે આપણે ત્રિકોણની બાજુનું માપ જોઈએ છે. કઈ બાજુ તો કે ત્રણેય બાજુ સરખી જ છે, સમબાજુ ત્રિકોણ છે, એની બાજુનું માપ મેળવવું છે. કેવી રીતે મેળવશું તો હવે સામેની બાજુમાંથી શિરોબિંદુમાંથી પાયા પર એક વેધ દોરીએ. સમબાજુ ત્રિકોણમાં વેધ છે એ મધ્યગા પણ હોય, એટલે કાંઈ મધ્યબિંદુ થાય. હવે મધ્યબિંદુ થાય તો આખી બાજુનું લંબાઈ 1 છે,
તો અડધી બાજુની લંબાઈ x/2 થઈ જશે, બરાબર. આટલી લંબાઈ x/2 થયું. હવે જો આપણને આ લંબાઈ મળી જાય, શિરોબિંદુ અહીંયા એ કહીએ, અહીં એમ કહીએ, એમની લંબાઈ મળી જાય, એમ મળી જાય તો કાટકોણ ત્રિકોણ ઉપરથી આપણને એક્સનું માપ મળશે. હવે આ પી એમઈ શું છે? એમઈ શું થાય? તો એમઈ એક બિંદુનું રેખાથી અંતર છે, લંબ અંતર. બિંદુ -1 2નું આ રેખાથી લંબ અંતર એ વેધ થયો કહેવાય. વેધની લંબાઈ આમ મેળવી શકાય, બરાબર છે. તો એ પણ એક કન્સેપ્ટ ધ્યાન રાખજો. એક્સની જગ્યાએ -1 મૂકીએ એટલે -2, 2 અહીંયા મૂકીએ વાયની જગ્યાએ, અચળ પદ છેદમાં a² + b² 4 + 1 ઉપરથી આ 5 છેદમાં √5 એટલે √5 વધ્યા છે. આ અંતર √5 મળ્યું. હવે કાટકોણ ત્રિકોણ, આ ત્રિકોણની વાત કરીએ. આ ત્રિકોણમાં કર્ણ x² છે, કર્ણનો વર્ગ બરાબર x² બાજુઓના વર્ગોનો સરવાળો. આમાંથી આપણે x મેળવવા શું કરશું? તો આ પદને x વાળા પદને આ બાજુ લઈ લઈએ અને બેની બાદબાકી કરીએ એટલે 3x²/4 બરાબર 5 થયા. 4 ઉપર જાય 3 છેદમાં જાય એટલે x² મેળાય. x² બરાબર 20/3. તો x બરાબર એટલે કે આનું વર્ગમૂળ લઈએ આપણને x એટલે બાજુનું માપ મળી જશે. સરસ દાખલો છે. સૌપ્રથમ આ બિંદુનું રેખાથી અંતર મેળવવાનું, પછી કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરશો એટલે xનું માપ મળી જાય. 18મો અગાઉ એક થોડુંક સમજાવેલો છે. n ભાગ કરતા બિંદુઓ, n ભાગ કરવા હોય તો કેટલા બિંદુ જોઈએ? તો સિમ્પલ છે. 3 ભાગ કરવા હોય તો 2 બિંદુ જોઈએ હોય, એક્ઝામ્પલ અગાઉ આવી ગયો. 5 ભાગ કરવા હોય તો 4 બિંદુ જોઈએ. 10 ભાગ કરવા હોય અને 10 ભાગ કરવા હોય તો 9 બિંદુ જોઈએ. સિમ્પલ. ફરીથી 3 ભાગ કરવા હોય તો 2 બિંદુ મૂકીએ એટલે 3 ભાગ થઈ જાય. તો એવી રીતે n ભાગ કરવા છે તો ટોટલ n-1 બિંદુ જોઈએ. તો આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ, છેલ્લે n-1મું બિંદુ. બધા બિંદુના યામ મેળવવા માટે ધારો કે વચ્ચે કોઈ એક વ્યાપક બિંદુ PR છે. આરની કિંમત 1 થી n-1 વચ્ચેની ગમે તે હોઈ શકે. અહીંયા આરની કિંમત ગુણોત્તર મેળવો છે. આ ભાગ કેટલા છે? તો P1 આગળ 1 ભાગ, P2 આગળ 2 ભાગ, તો PR આગળ R ભાગ આવ્યા. ટોટલ n ભાગ છે, એમાંથી R ભાગ આગળ છે, તો આ ભાગ કેટલા વધ્યા? તો કે n-R ભાગ વધ્યા. તો ગુણોત્તર શું થયો? ગુણોત્તર R/n-R વધ્યો. હવે PR યામ લખી નાખવાના છે. PR યામ ગુણોત્તર ઉપરથી, જેમાં ગુણોત્તર R n-R છેદમાં R + n-R ગુણોત્તર જે છે એવી જ રીતે અહીં y યામ, પછી આ A અને Bના યામ આમાં મૂકી દેવાના છે. આના ઉપરથી હજી બીજા પ્રશ્નો પણ પૂછી શકાય એવો એક આના ઉપરથી 18માનો બીજો MCQ પણ તેમાં સાથે આપેલો છે કે આના ઉપરથી હજી પણ ગણી શકાય છે. એ સમજાવવા માટે 18મો આપણે ગણી ગયા છીએ. હવે ત્યાર પછી આગળ વધો. 19મો પ્રશ્ન. દસમો 19મો સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. સરસ પ્રશ્ન છે, સેજ સમજવામાં ધ્યાન રાખજો. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ એટલે બે બાજુના માપ સરખા હોય ને એક ખૂણો કાટકોણ હોય એવા સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં કર્ણને સમાવતી રેખાનું સમીકરણ 3x + 4y = 4 આપેલું છે. એક શિરોબિંદુ 2 2 છે. હવે 2 2 અહીંયા મૂકીએ તો સમાધાન કરતું નથી, એટલે આ રેખા ઉપર 2 2 ન મૂકાય તો ક્યાં આવશે? હવે અહીંયા આવ્યું છે. 2 2 એક શિરોબિંદુ છે તો બાકીની બાજુઓને સમાવતી, બાકીની એટલે આ બે બાજુ નામ આપીએ તો ધારો કે અહીંયા નામ આપીએ A B C.
તો AB અને AC રેખાના સમીકરણો મેળવવાના છે. કેમ મળે? તો સમદ્વિબાજુ છે, એક ખૂણો કાટખૂણો, આ બે બાજુ સરખી એટલે આ બે ખૂણા સરખા થાય. હવે 190 છે અને આ બે સરખા છે, તે ખૂણાનું માપ કેટલું થાય? તો કે π/4 થાય. π/4 ખૂણો એટલે કે 45 અંશ થાય. હવે tan આલ્ફાનું સૂત્ર, જો આ રેખાનો ઢાળ આપણે એમ કહીએ તો એનો ઢાળ -3/4 સમીકરણ ઉપરથી મળી ગયો. આ રેખાનો ઢાળ ધારો કે એમ છે. હવે બે વચ્ચેનો ખૂણો છે, એક રેખાનો ઢાળ ખબર છે, તો tan આલ્ફાનું સૂત્ર m1 - m2 / 1 + m1 m2. આ સૂત્રમાં એક આપણે ખૂણો ઢાળતા હોય ને એક રેખાનો ઢાળ જાણતા હોઈએ તો બીજી રેખાનો ઢાળ આપણને મળી જાય. તો આલ્ફા એટલે અહીંથી 45 અંશ મૂકીએ, π/4 મૂકીએ એટલે આનું મૂલ્ય 1 થયું. m1 એટલે ધારો કે m છે અને આપણે m1 કહી દઈએ અને આ બીજી રેખાનો ઢાળ. m2 એટલે -3/4 છે એટલે અહીં -3/4 માઇનસ આગળ એટલે +3/4 છેદમાં એ જ રીતે કિંમત મૂકો તો આવી રીતે આ પરિણામ થયું. 4 લસા લઈ લો અને પછી માનાંક છોડો. 4 લસા લ્યો તો 4m + 3 / 4 - 3m બરાબર ±1. માનાંક છોડી એટલે +1 અને -1 બે વિકલ્પો પાડી અને એમની કિંમત મળી. એમ એટલે ઢાળ મળી ગયો છે. બે એમની કિંમતો મળશે, એક આ રેખાનો ઢાળ થશે તો બીજી આ રેખાનો ઢાળ થશે. અને બિંદુ ઢાળ ઉપરથી આ રેખાના સમીકરણો મેળવી શકાય. રીત સરસ છે, આકૃતિ એક વખત સમજવાની જરૂર. ત્યાર પછી 20મો હજી એટલો જ સરસ પ્રશ્ન છે. ત્રિકોણ ABCમાં છે, ધ્યાન રાખજો, બહુ સરસ પ્રશ્ન છે. પ્લાનિંગ ખાસ જોશે, પ્રશ્ન ખૂબ મોટો થાય. ત્રિકોણ ABCમાં C ના યામ આપેલા છે. ત્રિકોણ ABC એમાં C ના યામ આપેલા છે 4 - 1. પછી એમાંથી BC પર દોરેલ વેધને સમાવતી રેખા, વેધ એટલે અહીંયા લંબ દોરીએ તે, એમાંથી BC પર દોરેલ વેધને સમાવતી રેખાનું સમીકરણ છે 3x + y + 11 બરાબર 0. ધારો કે એમ નામ આપું છું, વેધનું સમીકરણ આપ્યું છે. પછી મધ્યગા AD ને સમાવતી રેખા, મધ્યગા એટલે શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્યબિંદુ, એને સમાવતી રેખા, એનું સમીકરણ આપણને આપેલું છે x + 2y + 7. તો ત્રિકોણની બાજુ ABનું સમીકરણ મેળવવું છે. કેમ મેળવશું? આ સમીકરણ મેળવવું છે, રેખા ABનું સમીકરણ છે જ. પ્લાન સમજી લ્યો. આ સમીકરણ મેળવવું હોય તો આપણી પાસે બે બિંદુ જોઈએ. એમાં સૌપ્રથમ એ બિંદુ મળી જશે. મેળવવાનું છે તમારે છે, ધ્યાન રાખજો. એ બિંદુ કેમ મળશે? તો બે રેખાનું છેદ બિંદુ. કઈ બે રેખા લેવી? તો અહીંયા 4 રેખા છે, એમાંથી આ બેના સમીકરણો આપણી પાસે છે. એ બેનો ઉકેલ મેળવીએ એટલે એ બિંદુ મળે. કઈ બે રેખાઓ? આ જે આપેલી છે એ બે રેખા ક્યાં છેદે છે? એ આગળ છેદે એટલે એ બેનું છેદ બિંદુ એ મળે. એ મળે. ક્લિયર? હવે બી મેળવવાની વાત કરવી છે તો એના માટે શું કરવું? તો સૌ પ્રથમ એમનું સમીકરણ આપ્યું છે તો એનો ઢાળ -3 થયો, તો BC રેખાનો ઢાળ 1/3 થાય. બિંદુ ઢાળ ઉપરથી BCનું સમીકરણ મેળવો. હાલો સૌપ્રથમ સ્ટેપ લખતો જાવશું. AM અને AD નું છેદ બિંદુ એ મેળવો. પેલું કામ એટલું કરી લેજો. પછી BC નું સમીકરણ બિંદુ ઢાળ ઉપરથી મેળવો. બિંદુ તો આપ્યું જ છે C બિંદુ, અને ઢાળા EMનો ઢાળ છે. EMનો ઢાળ ચાલશે, આનો ઢાળ ન હાલે કારણ કે લંબ ન હોય, વેધ જ લંબ હોય એટલે વેધનો ઢાળ મળશે -3. એની ઉપરથી આનો ઢાળ, બિંદુ ઢાળ ઉપરથી BCનું સમીકરણ મળે. BC
અને એડીનું છેદબિંદુ બીસી અને એડીનું છેદબિંદુ ડી મેળવે. બીસી રેખા મેળી અને એડી આપેલી હતી, બે ક્યાં છેદે છે? ડીમાં, એટલે છેદબિંદુ ડી મળે. ડી મળ્યા પછી બીના યામ મળશે. બીના યામ ધારો કે એ બી છે, તો બેયનું મધ્યબિંદુ બી અને સીનું મધ્યબિંદુ ડી થાય. બીસીનું મધ્યબિંદુ ડી છે, તે પરથી બી મેળવો. બી મળી જાય પછી રેખા એ બીનું સમીકરણ મેળવજો. પહેલાં આવા સ્ટેપ સમજી લેજો આકૃતિ ઉપરથી, પછી ગણજો. 2 વખત ગણી નાખો, ભૂલ પડે 3 વખત ગણી નાખો. દાખલો ખૂબ સરસ લોંગ ડ્રાઈવ જેવો દાખલો છે. લાંબી ટૂર ઉપર નીકળવાનું, સમય લઈને વ્યવસ્થિત ગણવાનો. સમય કરતાં દાખલાના જે કેલ્ક્યુલેશનના સ્ટેપ છે એ બહુ અગત્યના છે. કેવી રીતે મેળવવું, લોંગ પ્લાનિંગ કરવું પડશે, એટલે એક્ઝામ્પલ થઈ જશે. ત્યાર પછી 20 પછી 21મો, હજી એટલો જ સરસ દાખલો 21મો. હમણાં 2-4 દાખલા હજી આવશે, ખૂબ સરસ છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી અને 2 રેખાઓ ઓમાંથી પસાર થતી અને 2 રેખાઓ આપી છે. 2 રેખાઓ છે. એક હું L1 લખું છું, 2x - y + 1 બરાબર 0, અને બીજી રેખા છે 2x - y + 6 બરાબર 0. એની વચ્ચે √10 લંબાઈનો રેખાખંડ કાપતી રેખાનું સમીકરણ. જો આ 2 રેખા સૌ પ્રથમ સમજીએ તો બંનેના ઢાળ સમાન છે, એટલે આ બંને રેખા સમાંતર છે. બીજી રીતે માત્ર અચળ પદ જ જુદું છે, એટલે આ 2 રેખા સમાંતર જ થાય. આ 2 રેખાઓ સમાંતર છે. હવે શું કીધું છે? એ 2 રેખાઓ સમાંતર છે. ધારો કે આકૃતિ દોરી, આ પહેલી રેખા, આ બીજી રેખા, જ્યાં અહીં પાછી જેના સમીકરણ. હવે શું કીધું? ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને આ 2 રેખા વચ્ચે ઉગમ બિંદુ 0, 0 માં પસાર થતી હોય, 2 રેખા વચ્ચે જે રેખાખંડ કપાય છે એની લંબાઈ √10 થતી હોય, આવી રેખાનું આ સમીકરણ મેળવવું છે. એટલે બિંદુ છે, આપણે સૌપ્રથમ આનો ઢાળ મેળવશું. ઢાળ કેમ મળે એ જોઈએ. હવે ધ્યાન રાખજો, ધારો કે અહીં એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે ને અહીંયા લંબ દોરીએ એ સી બિંદુ છે. બીસી અંતર મેળવવું છે. બીસી લંબ અંતર છે. કેવી રીતે મળે? તો 2 સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર. ઓલો અચળ પદોનો તફાવત. અચળ પદોનો તફાવત એટલે બીસી બરાબર, બીસી એટલે કે જે પી કહીએ છીએ, 6 - 1 અપોન 2² + 1² એટલે 4 + 1 એટલે 5/√5 એટલે √5 મળશે. બીસી અંતર √5 મેળવ્યું. ત્યાર પછી આ 2 માપ છે, એની ઉપરથી આપણને એસીનું માપ મળી જશે કાટકોણ ત્રિકોણ ઉપરથી. કર્ણના વર્ગમાંથી બાજુનો વર્ગ બાદ કરો એટલે 80નો વર્ગ મળે. 10ના વર્ગમાંથી 5નો વર્ગ, √10ના વર્ગમાંથી √5નો વર્ગ, એટલે 10માંથી 5 બાદ કરો 5, એટલે અંતર √5 થયું. બરોબર છે? આ 2 માપ ઉપરથી, કાટકોણ ત્રિકોણ ઉપરથી આમાં આ 2 માપ સરખા છે, એટલે ત્રિકોણ છે એ સમબાજુ કાટકોણ ત્રિકોણ થયો, તો આ ખૂણો 45 અંશ થયો. ખૂણો 45 અંશ થયો. π/4 કહેવાય અથવા 45, જે કયો ત્યાં ખૂણો મળી ગયો છે. હવે એક રેખા, હવે tan આલ્ફાના સૂત્રનો ઉપયોગ કરીએ. tan આલ્ફા બરાબર m1 - m2 અપોન 1 + m1 m2. આ સૂત્રમાં શું છે? એક ખૂણો જાણતો, એટલે કે અહીંયા 45 ખૂણો ખબર છે, એટલે એ 1 થશે. પછી એક રેખાનો ઢાળ આપણને ખબર છે, તો આ રેખાનો ઢાળ મળશે. ખૂણો ખબર પડી ગઈ, એક રેખાનો ઢાળ ખબર છે, એટલે આપણે જે જોઈએ છે એ રેખાનો ઢાળ હવે મળશે. આ રેખાના ઢાળ મેળવવા હાટું ખૂણો આપણે મેળવો. ખૂણા માટે સામેની છેદમાં પાસેની એમ ઉપયોગ કરી શકો. સામેની છેદમાં પાસેની તોય tan આલ્ફા બરાબર 1 થાય, તો એ 1 લખ્યા.
અથવા તો બે બાજુના માપ સરખા એટલે ખૂણો 45 થાય, એમ પણ લખી શકો. તોય ટેનનું મૂલ્ય 1 જ થાય. એક રેખાનો ઢાળ M1, ધારો કે એક રેખાનો ઢાળ એટલે માગેલ રેખાનો ઢાળ M ધારીએ. બીજી રેખાનો ઢાળ, હવે બીજી રેખા એટલે આ રેખા છે, આ રેખાનો ઢાળ થાય છે 2/1 + 2m. આમાંથી તમને m મળશે. કેવી રીતે? માનાંક જોડો એટલે પ્લસ ઓર માઇનસ, પછી બે છૂટા પાડો એટલે એમની બે કિંમતો મળશે. એ m મળ્યા ને m અને આ બિંદુ, ઉગમ બિંદુ ઉપરથી રેખાનું સમીકરણ બિંદુ ઢાળ ઉપરથી. બરોબર. હવે બે રેખા શું કામ મેળી છે? તો આ એક રેખા તો આવી છે જ, હજી બીજી એક એવી જ અહીંયા શક્ય છે, ઉગમ બિંદુમાં જ પસાર થતી હોય ને અંતર છે એ √10 જ થતું હોય, એવી એક રેખા. એટલે આપણને બે રેખા મળશે. સરસ એક્ઝામ્પલ આપો. આકૃતિ ઉપરથી જ પહેલાં સમજો, અને મોટાભાગનો દાખલો આકૃતિમાં જ થઈ જવો જોઈએ જ્યારે MCQ સોલ્વ કરતા હોય ત્યારે. જેમ કે મેં અહીંયા ઘણું સોલ્વ કર્યું છે, તો તમને સમજાવવા લખ્યું છે, બાકી અહીંયા જ પૂરું થઈ જાય. થોડી ગણતરી આવે એમ મળી ગયા, પછી ઉગમ બિંદુ માં પસાર થતી ને એમ ઢાળવાળી એટલે y = mx ઉપરથી સમીકરણ સીધું લખી શકો. અચળ પદ અહીંયા c શૂન્ય આવે એટલે c નથી લખ્યું. શું કામ? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઓકે. ત્યાર પછી 22મો જે MCQ ગણીએ, એ પણ એટલો જ સરસ MCQ છે. આજના જે MCQ છે ખરેખર ખૂબ જ સરસ MCQ છે આ બધા. 22 તૈયાર કરવા, સમજવામાં પૂરતો સમય આપવો. રેખા ચેપ્ટરના સૂત્રોનો જ ઉપયોગ કરી છે આપણે બધા, ટેક્સ્ટ બુકના જ કન્સેપ્ટ. પછી હજી 22 ત્રિકોણ ABCમાં એના યામ આપ્યા છે. આકૃતિ સમજીએ. ત્રિકોણ ABC, એમાં એના યામ આપ્યા છે આપણને 1 - 2. AB અને ACના લંબ દ્વિભાજકોના સમીકરણો આપ્યા છે. રેખાખંડ AB અને ACના લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક એટલે મધ્ય બિંદુમાં પસાર થતું હોય અને લંબ હોય એવા લંબ દ્વિભાજકો ના સમીકરણો આપ્યા છે. તો B અને C ના યામ મેળવવાના છે. જેમ કે આ લંબ દ્વિભાજકનું સમીકરણ હું લખું છું, x - y + 5 = 0. બીજા લંબ દ્વિભાજકનું સમીકરણ છે x + 2y = 0. ચાલો સૌ પ્રથમ આપણે એ જોઈએ બીના યામ કેમ મળશે. બીના યામ મળશે એ જ રીતે સીના યામ મળી જશે. શીખવું છે બીના યામ કેમ મેળવવા. બીના યામ મેળવવા સૌ પ્રથમ એમના યામ મળી જાય તો મધ્યબિંદુના સૂત્રની રીતે બીના યામ મેળવી શકાય. ધારો કે બીના યામ AB છે, બરોબર. તો ચાલો મધ્યબિંદુ શું થશે એમ. તો મધ્યબિંદુ બેનો સરવાળો છેદમાં 2 ઉપરથી એમના યામ મળી જાય. બરોબર છે. હવે મધ્યબિંદુ એમ છે એ શું થશે? a + 1/2 અને b - 2/2. એ મધ્યબિંદુ આ રેખા ઉપર મૂકી દો એટલે AB વાળું એક સમીકરણ મેળવેલું. પ્રતિબિંબ મેળવું ને એ જ રીતનો દાખલો છે. આ રેખા છે, આ બિંદુ એનું પ્રતિબિંબ મેળવવાનું છે. એનું પ્રતિબિંબ એ B થાય. બરોબર. પ્રતિબિંબનો જ ઉપયોગ છે. પછી C શું છે? બિંદુ એનું આ રેખા બીજી રેખામાં પ્રતિબિંબ છે. પ્રતિબિંબવાળું જે ઉદાહરણ છે એનો જ ઉપયોગ કરો. B ફરીથી શું છે? બિંદુ એનું આ રેખામાં પ્રતિબિંબ છે. C બિંદુ શું છે? બિંદુ એનું બીજી રેખા x + 2y = 0 પ્રતિબિંબ છે. એટલે પ્રતિબિંબવાળું જે ઉદાહરણ છે, આ જે એક્ઝામ્પલ સમજાવી દીધું એ જ રીતે ગણવાનું છે. મધ્યબિંદુ આ રેખા ઉપર છે, પછી આ બેના ઢાલનો ગુણાકાર -1 થાય, એની ઉપરથી ABનું વાળું બીજું સમીકરણ મળે. ઉકેલો એટલે AB મળે. એવી જ રીતે CD મેળવી લેજો. 22 પછી 23. હજી 23માં સરસ એક્ઝામ્પલ. ઘણા બધા કન્સેપ્ટો સાવ ક્લિયર કરી નાખવાના છે એક સાથે. ત્રિકોણ ABC, એના યામ 2 2 છે. ધ્યાન રાખજો, ખૂબ સરસ. ઘણા વિદ્યાર્થીઓ મધ્યગામ, વેધ, લંબ દ્વિભાજકો
અંતઃદુભાજકો બધામાં કંઈક ભૂલ કરતા હોય છે, સાવ ક્લિયર. એમાંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. મધ્યગા એટલે શું? નામ ઉપરથી યાદ રહી જાવ, શિરોબિંદુમાંથી મધ્યબિંદુને જોડતો રેખાખંડ. તો હવે આનું સમીકરણ મેળવવું હોય તો ડીના યામ હોય તો બે બિંદુ ઉપરથી રેખાંશ સમીકરણ મળે. ડીના યામ મેળવવા હોય તો શું કરશો? તો મધ્યબિંદુ છે એટલે બંને યામોનો સરવાળો છેદમાં 2. તો 0 + 3/2 એટલે 3/2, 4 + 3 7/2. હવે બે બિંદુ ઉપરથી રેખા એડીનું સમીકરણ, એ મધ્યગાનું સમીકરણ થાય. પછી છે એમાંથી દોરેલ વેધનું સમીકરણ. વેધ એટલે શું? શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલ લંબ રેખાખંડને વેધ કહેવાય. ધારો કે એમ લંબ જ્યાં છે તે લંબપાદના યામ છે એટલે આ વેધ થયો. વેધનું સમીકરણ મેળવવું તો કેમ મેળવશો? સૌપ્રથમ બે બિંદુ ઉપરથી બીસીનો ઢાળ મેળવો. બીસીનો ઢાળ બે બિંદુ ઉપરથી 3 - 4 એટલે -1 છેદમાં વાયમોનો તફાવત. બીસીનો ઢાળ -1/3 તો એમનો ઢાળ થયો 3. બિંદુ ઢાળ ઉપરથી વેધનું સમીકરણ મેળવી લેવું. ત્યાર પછી બીસીના લંબ દ્વિભાજકનું સમીકરણ મેળવવું છે. લંબ દ્વિભાજક એટલે શું? તો અહીંયા જે વાત કરી, લંબ હોય અને સમાન ભાગ એટલે મધ્યબિંદુમાંથી પસાર થાય, આનું સમીકરણ મેળવવું છે. આ લંબ દ્વિભાજક થયો. એ પણ બિંદુ ઢાળથી જ થશે. બિંદુ તો છે જે ડી બિંદુમાંથી પસાર થયેલ. ઢાળ શું? તો આ વેધ અને આ બે સમાંતર થાય. અથવા તો બીસીનો ઢાળ મળ્યો છે, એનું વ્યસ્તને વિરોધી આનો ઢાળ થયો એટલે ઢાળ 3 થયો. બિંદુ અને ઢાળ ઉપરથી લંબ દ્વિભાજકનું સમીકરણ. અને છેલ્લે પૂછ્યું છે રેખા એબીનું સમીકરણ. તો બે બિંદુ ઉપરથી રેખા એબીનું સમીકરણ મેળવી લેવું. ચાલો આટલું ક્લિયર. 24મું, લંબકેન્દ્રના યામ મેળવો. લંબકેન્દ્ર એટલે શું? જેમ કે આ ત્રિકોણની વાત કરીએ કે લંબકેન્દ્ર મેળવો એમ પૂછ્યું હોય તો લંબકેન્દ્ર એટલે વેધનું સંગમ બિંદુ. કોઈ પણ બે વેધ જ્યાં છેદે એ બિંદુના યામ. તો ધારો કે આ એક વેધ છે, હજી એક બીજો વેધ મેળવી લ્યો. વેધ એટલે શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરે લંબ, આ લંબની નિશાની, બરોબર. આ બેનું છેદ બિંદુ એ થાય લંબ કેન્દ્ર. પછી મધ્યગા કોઈ પણ બે મેળવીને એનું છેદ બિંદુ મેળવો તો એને વેધનું એ થાય લંબ કેન્દ્ર. યાદ રાખજો, લખી નાખજો. મધ્યગા કોઈ પણ બે એ થશે મધ્ય કેન્દ્ર. અને બે લંબ દ્વિભાજકો નું છેદબિંદુ એટલે પરિકેન્દ્ર. હજી એક અંતઃકેન્દ્ર આવે છે જે આપણે કન્સેપ્ટ આવશે ત્યારે એ સમજાવીશું. વધારે એક સાથે નથી ભેગા કરતા. આ કન્સેપ્ટ લખી નાખો, યાદ રાખી લેવો, લીથામાં લખી નાખજો. ચાલો 24. પછી હવે આવ્યા 25મું MCQ. એમની કેટલીક કિંમતો માટે છે બે રેખાઓ આપેલી છે, એનું છેદબિંદુ પૂર્ણાંક આમ મળે. 3x + 4y = 9 એક પહેલી રેખા છે, y = mx + 1 આ બીજી રેખા છે. આ બે રેખાનું છેદબિંદુ મેળવવાનું. કેટલી કિંમતો માટે છેદબિંદુના યામ પૂર્ણાંક મળે? તો જો x પૂર્ણાંક મળે ત્યારે y પૂર્ણાંક જ આવશે. એ તો અહીંથી ક્લિયર છે. એટલે x ક્યારે પૂર્ણાંક મળશે એ જ જોવું છે. તો છેદબિંદુનો x યામ મેળવવો છે. ખાલી x યામથી થઈ જાય. x યામ બરાબર શું થાય? તો yની કિંમત અહીંયા મૂકી દો એટલે છેદબિંદુનો x યામ મળી જશે. છેદબિંદુનો x યામ તમે મેળવશો એટલે xની કિંમત આપણે yની કિંમત અહીં મેળવી લઈએ, મૂકી દઈએ છીએ. 3x + 4
mx પ્લસ 1 બરાબર 9. આપણે x મેળવવો છે એટલે 3 પ્લસ 4m x 4 થાય, 4 સામે ગયા એટલે વધ્યા 5, તો x બરાબર થયા 3 પ્લસ 4m અપોન 5. આ કિંમત ક્યારે ક્યારે પૂર્ણાંક બને તો આ કિંમત કેવી હોવી જોઈએ? ના કંઈક ભૂલ થઈ છે, સોરી ઉલટું લખાઈ ગયું છે. x બરાબર 5 છેદમાં 3 પ્લસ 4m. અહીંયા શું કઈ કિંમત હોય તો આ પૂર્ણાંક થાય? પૂર્ણાંક એટલે અપૂર્ણાંક ન આવે એવી કિંમતો. તો સૌ પ્રથમ તો ક્લિયર છે, 3 પ્લસ 4m બરાબર કાં તો +1 કાં -1 હોય. +1 કાં -1 હોય તો આ પૂર્ણાંક કિંમત આવે. અને બીજું કાં તો 3 પ્લસ 4m બરાબર ±5 હોવા જોઈએ. 5 હોય તોય છેદ ઉડી જાય, -5 હોય તોય છેદ ઉડીને -1 વધે. આની ઉપરથી આપણને એમની કિંમતો મળશે. એમની કિંમતો શું મળશે? 1 સામે ગયા, અહીંથી m સામે જશે એટલે એમની કિંમતો આપણને મળી જશે. એમની આટલી કિંમતો માટે પૂર્ણાંક આમ આવી શકે. ત્યાર પછી એ કિંમત માટે પાછા y પણ જોઈ લેવાના છે, કોઈ અઘરી વસ્તુ નથી. ત્યાર પછી 26મો MCQ સરસ છે. શું છે? એક રેખા આપી છે, રેખાનું સમીકરણ લખી નાખીએ તો 26માં 2x પ્લસ 6y -7 બરાબર 0. જોઈ શકશો -7 છે એટલે ઉગમ બિંદુથી આમ, +7 હોય તો ઉગમ બિંદુથી સામેની સાઈડ કંઈ આપણે રેખા દોરી હોય સાથે અહીં નિશાની પણ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ આપણે. અથવા તો x અક્ષ અને y અક્ષ સાથેના છેદબિંદુ મેળવી લેવા તો પણ રેખા દોરતા આવડી જાય. x અક્ષ સાથેના છેદબિંદુ મેળવો કેમ મેળવાય? સાવ સહેલી રીત, y આમ 0 જ હોય, yની જગ્યાએ 0 મૂકો એટલે x આમ મળી જાય 7/2. b મેળવવો છે, x આમ 0 હોય, x આમ 0 મૂકો એટલે y આમ મળશે 7/6. એની ઉપરથી AB વચ્ચેનું અંતર મળી જશે. AB વચ્ચેનું અંતર સૂત્રથી મેળવીએ તો સિમ્પલ છે, 7/2 એટલે 49/4 ને અહીંયા 49/36, જે કાંઈ સાદુરૂપ આવે એ સિમ્પલ છે. એ કાંઈ વર્ગમૂળમાં આપણે શું જોઈએ છીએ હવે? વર્ગમૂળ 10 લંબાઈ, 10 લંબાઈનો રેખાખંડ કાપતો હોય તો આનું સાદુરૂપ 10 નહીં થાય. એટલે આનું સાદુરૂપ 10 નથી, 10 સિવાય બીજું છે. તો આને સમાંતર હવે રેખાઓ ઘણી બધી હોય. એમાં 10 લંબાઈનો રેખાખંડ કાપતી કેટલી રેખા મળે? તો એક આ સાઈડ ક્યાંક હશે ને એક એવી સામે મળશે. બરોબર છે? એક અહીંયા ક્યાંક રેખા હશે. ધારો કે આ 9 છે, માપ આવ્યું 9, તો 10 માપવાળી એક રેખા અહીંયા હશે ને એક અહીંયા હશે. આને સમાંતર હોય તેવી આમ 2 રેખા મળી શકે. અને બીજી વાત કરીએ, ધારો કે આ 10 આવ્યું હોત તો 10 હોય એવી હવે એક જ રેખા અહીંયા મળત, બીજી ન મળે. એક આ આપેલી છે એને સમાંતર એક જ મળે. આ 10 નથી એટલે એક આ સાઈડ હશે અને એક સામેની સાઈડ હશે. ત્યાર પછીનો MCQ જો તો 27મો અગાઉ જે આપણે એક આજે ગણી ગયા છીએ એ પ્રમાણે તમે ગણી નાખો 26. પછી 28મો સાવ સહેલો છે, આકૃતિ દોરવાની છે અને 2 ચોરસ દોરી, ચોરસ આકૃતિમાં જેમ રકમમાં જેમ લખતા જેમ આકૃતિ દોરતા જાઓ. પછી 2 ખૂણાનું માપ જોઈએ છે તો tan આલ્ફા બરાબર -m1 -m2 એટલે કે ઢાળ મળી જાય પછી ખૂણો મળી જશે. ત્યાર પછી 29મો સહેલો છે. જો કે આજે એક 45 અંશ ખૂણોવાળો દાખલો ગણ્યો છે, એવી રીતે એ 60 અંશ ખૂણોવાળો રેખાનો દાખલો ગણવાનો છે. તમે 30 સુધી ગણી જાજો. આવતી વખતથી આપણે આવતા લેક્ચરથી 31થી આગળ ગણશું. બરાબર? 30 સુધીના સોલ્વ કરી નાખજો. વ્યવસ્થિત પૂરો સમય લઈને ગણજો. ચેપ્ટર ખૂબ અગત્યનું, કન્સેપ્ટ ખૂબ સરસ ઉપયોગ થાય છે. આગળ જતા બધા કન્સેપ્ટનો ઉપયોગ આપણે કરશું. ઓકે, થેન્ક યુ.